કોલકાતામાં જગત મુખર્જી પાર્કનો પંડાલ બન્યું આકર્ષણનું કેન્દ્ર। ટેકનોલોજીના પ્રભાવ પર વૈચારિક પ્રસ્તુતિ। કોલકાતામાં દુર્ગા પૂજાના ઉત્સવ દરમિયાન પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે। શહેરના પ્રસિદ્ધ જગત મુખર્જી પાર્ક પૂજા સમિતિએ આ વર્ષે કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વિષયવસ્તુ પર આધારિત પંડાલનું નિર્માણ કર્યું છે। આ પંડાલ દ્વારા આયોજકોએ માનવ જીવન પર ટેકનોલોજીના વધતા પ્રભાવ અને તેના સંભવિત પરિણામોને કલાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, જે દર્શકો માટે એક વૈચારિક અનુભવ બની રહ્યો છે। આ પંડાલની સજાવટમાં કીબોર્ડ, માઇક્રોચિપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડિજિટલ યુગનું પ્રતીક છે। આયોજકોએ કૃત્રિમ બુદ્ધિમત્તા વરદાન કે અભિશાપ એ વિષય દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે ટેકનોલોજી જ્યાં એક તરફ માનવ જીવનને સરળ બનાવે છે, ત્યાં બીજી તરફ તે માનવીય સંબંધો અને રોજગારી માટે પડકારો પણ ઊભા કરી રહી છે। આ કલાકૃતિ માનવ બુદ્ધિની યાત્રાને પૈડાની શોધથી લઈ આજના ઉચ્ચ તકનીકી યુગ સુધી દર્શાવે છે। જગત મુખર્જી પાર્ક પૂજા સમિતિ, જે તેની 89મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે, તેણે આ વિષયવસ્તુ દ્વારા સમાજને એક આધ્યાત્મિક સંદેશ પણ આપ્યો છે। તેમણે દેવી દુર્ગાને પ્રાર્થના કરી છે કે તેઓ માનવજાતને ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપે। આ પંડાલ કલા અને સર્જનાત્મકતાની સાથે વર્તમાન સમયના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન કરવાની તક પૂરી પાડે છે, જેના કારણે તે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગુજરાતના પ્રખ્યાત કલાકાર શ્રી ફરીદાબેન મીર એમની ટીમ સાથે સાજિંદાઓ સાથે અહીંયા ગરબા કરવા ઉપસ્થિત થયેલ છે। આ અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, નવયુવક મંડળ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સહયોગથી આખો સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અહીંયા લાખોની મેદનીમાં લોકો આવે છે માના દર્શન કરવા માટે। સાહેબ, હું એક મુસ્લિમ છોકરી છું અને માએ મને પહેલા નોરતે બોલાવી લીધી છે। હું બહુ જ ખુશ છું। બધામાંથી તો આશીર્વાદ હશે જ, જે મારી માથે વરસ્યા છે ને એ કલ્પના બહાર છે।